વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સાંદ્રતા દર્શાવવા માટેની રીતો પ્રયોગશાળાની અંદર, ઇન્ડસ્ટ્રીમાં, કેમિકલની અંદર જે દ્રાવણો જે રહ્યા એની સાંદ્રતા આટલા એકમો દર્શાવી શકાય. મોલારિટી સંજ્ઞા થાય કેપિટલ M. બીજી એક સપ્રમાણતા જેને કહેવાય નોર્માલિટી, સંજ્ઞા લખાય કેપિટલ N. ત્રીજી મોલાલિટી સ્મોલ m. ચોથી મોલ અંશ, સંજ્ઞા લખવી હોય તો x તરીકે દર્શાવી શકાય. પછી કેટલીક રીતો ટકાવારી ઉપર આધારિત છે. વજનથી ટકાવારી લખાઈને પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ. વજનથી ટકાવારી પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ. વજન કદથી ટકાવારી લખાઈને પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ. કદથી ટકાવારી લખાઈને પર્સન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ. આ ઉપરાંત બીજી કેટલીક રીતો ધોરણ 12 ની અંદર આપણે આવશે. એના સૌથી પહેલા આપણે કોઈ પણ દ્રાવણ બને તો એ દ્રાવણમાં બે ઘટકો હોય, એક દ્રાવ્ય, બીજું દ્રાવક. દ્રાવણની અંદર બે ઘટકો, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય કોને કહેવાય? તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ જે રહ્યું એ પ્રમાણ ઓછું હોય એને હંમેશા દ્રાવ્ય કહેવાય. જે ઘટકનું પ્રમાણ વધુ હોય એને હંમેશા કહેવાય દ્રાવક. જેમ કે આપણે ખાંડનું જલીય દ્રાવણ, તો ખાંડના જલીય દ્રાવણમાં જલીય મતલબ પાણીમાં બનાવેલું હોય તેવું દ્રાવણ. તો આની અંદર ખાંડ શું બની? દ્રાવ્ય. અને પાણી, એ પાણીને શું કહેવાય? તો દ્રાવક. કોઈ પણ દ્રાવણમાં દ્રાવક હંમેશા એક જ હોય. જ્યારે દ્રાવ્ય એકથી વધુ હોઈ શકે. ધારો કે આપણે એક ઉદાહરણ જોઈએ. આપણા ઘરે કોઈ મહેમાન આવે, આપણે શરબત બનાવીએ તો શરબતની અંદર આપણે પાણીમાં થોડાક એટલે ખાંડ ઉપરાંત થોડાક પ્રમાણમાં મીઠું પણ આપણે ઉમેરતા હોઈએ છીએ. તો પાણીને શું કહેવાય? દ્રાવક. આ બંને ઘટકો જે રહ્યા એને શું કહેવાય? દ્રાવ્ય. એટલે કોઈ પણ દ્રાવણ જ્યારે બને ત્યારે દ્રાવક હંમેશા એક જ હોય, દ્રાવ્ય કદાચ એકથી વધુ હોઈ શકે. મતલબ દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને હંમેશા દ્રાવ્ય કહેવાય. જે ઘટકનું પ્રમાણ વધુ હોય એને હંમેશા દ્રાવક કહેવાય. દ્રાવક એક જ હોય જ્યારે કેટલીક વાર દ્રાવ્ય એકથી વધુ હોઈ શકે. હવે આપણે સાંદ્રતા દર્શાવવા માટેની રીતોમાં પહેલી રીત જોઈએ આપણે મોલારિટી, જેને કેપિટલ M તરીકે દર્શાવવામાં આવે. ધ્યાન આપજો. મોલારિટી એટલે સામાન્ય તાપમાને 1 લિટર દ્રાવણમાં
દ્રાવ્યના એક મોલ જેટલા પદાર્થને ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. આ રીતે જે દ્રાવણ બને એની સાંદ્રતા મોલારિટી એકમ દર્શાવવામાં આવે. એટલે વ્યાખ્યા છે, સામાન્ય તાપમાને 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોલ જેટલો પદાર્થ આપણે ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 લીટર દ્રાવણમાં 1 મોલ ઓગાળીએ તો દ્રાવણની મોલારિટી 1 થઈ. 2 મોલ ઓગાળીએ તો દ્રાવણની મોલારિટી 2 થાય. 1 લીટર દ્રાવણમાં 2 મોલ પદાર્થ ઓગાળીએ તો દ્રાવણની મોલારિટી 2 થઈ. દ્રાવણમાં આપણે 3 મોલ ઓગાળીએ તો દ્રાવણની મોલારિટી કેટલી થઈ? 3. મતલબ ધારો કે તમને 3 મોલર દ્રાવણ આપેલું હોય તો શું કહી શકાય? 1 લીટર દ્રાવણમાં પદાર્થના 3 મોલ જેટલો જથ્થો ઓગળેલો છે. 2 મોલારિટી આપેલી હોય તો 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યના 2 મોલ જેટલો પદાર્થ ઓગળેલો છે. ટૂંકમાં આવું લખી શકાય, 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા 1 મોલ હોય તો 1 મોલર, 2 મોલ હોય તો 2 મોલર, 3 મોલ ઓગળેલું તો 3 મોલર. તેના ઉપરથી લખી શકાય, આપણે જોઈએ સૂત્ર કે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ કયા એકમમાં? લીટરમાં. ખાસ ધ્યાન આપજો. તો ટૂંકમાં લખવું હોય તો આમ લખાય કે મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. ધ્યાન આપજો. હવે આપણે જાણીએ કે મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર. તો લખાય કે વજન કયા એકમમાં? ગ્રામમાં, છેદમાં અણુભાર ગુણ્યા 1/V. V મતલબ થાય દ્રાવણનું કદ, કયા એકમમાં? લીટરમાં. તો આના ઉપરથી આપણને મળશે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ લીટરમાં. તો આપણે સાંદ્રતાની પહેલી રીત તમને સમજાવી કે સામાન્ય તાપમાને 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોલ જેટલો પદાર્થને ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. જો 1 લીટર દ્રાવણમાં 2 મોલ ઓગાળીએ તો 2 મોલર થાય. 3 મોલ ઓગાળીએ તો 3 મોલર થાય. તેના ઉપરથી લખી શકાય, 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા એને કહેવાય મોલારિટી. 2 મોલ હોય તો 2 મોલર, 3 મોલ હોય તો 3 મોલર. એટલે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા
છેદમાં દ્રાવણનું કદ કયા એકમમાં? લીટરમાં. તો મોલારિટી બરાબર લખાય મોલ પ્રતિ લીટર. શું લખાય? મોલ પ્રતિ લીટર. પણ મોલ બરાબર આપણે જાણીએ વજન ભાગ્યા અણુભાર. તો મોલારિટી બરાબર વજન છેદમાં અણુભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ લીટરમાં. હવે જો આપણે જોયું અહીંયા કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન કયા એકમમાં? ગ્રામમાં. છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ કયા એકમમાં? લીટરમાં. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. આગળ આપણે સૂત્ર જોઈએ કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ કયા એકમમાં? લીટરમાં. આને આપણે 1000 વડે ઉપર ગુણીએ, 1000 વડે નીચે ગુણીએ તો મોલારિટીના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ જો વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા 1000 છેદમાં અહીંયા દ્રાવણનું કદ તમને લીટરમાં આપેલું છે. એને આપણે 1000 વડે ગુણી કાઢીએ અને લીટરને આપણે 1000 સાથે ગુણવામાં આવે તો યાદ કરો લીટરને આપણે 1000 વડે ગુણીએ તો એ કદ કયા એકમમાં રૂપાંતર થાય? એમએલમાં. તો આ રીતે 1000 છેદની અંદર VML લખાય. ધારો કે 5 લીટર હોય તો 1000 વડે ગુણીએ તો 5000 ml થાય. 3 લીટરો હોય 1000 વડે ગુણીએ તો 3000 ml થાય. ટૂંકમાં અહીંયા આપણે શું કર્યું કે દ્રાવણનું કદ જે લીટરમાં હતું એને આપણે 1000 વડે ગુણ્યા તો એ કદ કયા એકમમાં રૂપાંતર થયું? mlમાં. તો આ રીતે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 છેદમાં VML. અથવા આગળ લખીએ એ પ્રમાણે પણ લખાય કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન કયા એકમમાં? ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ V લીટરમાં. આ લખી પણ શકાય. એટલે આપણે દાખલા ગણવા માટે આ બંને સૂત્રોનો ઉપયોગ કરી શકાય. તો આપણે પહેલી રીત થઈ સાંદ્રતાની કઈ? મોલારિટી. હવે આપણે જોઈએ સપ્રમાણતા, જેને કહેવાય નોર્માલિટી. કેપિટલ N સંજ્ઞા તરીકે દર્શાવાય. તો સપ્રમાણતાની વ્યાખ્યાની અંદર તો આપણે સામાન્ય તાપમાને 1 લીટર દ્રાવણમાં પદાર્થના 1 તુલ્ય ભાર અથવા 1 ગ્રામ તુલ્ય ભાર પણ લખી શકાય. 1 તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને એક સપ્રમાણ
અથવા એક નોર્મલ દ્રાવણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળની રીતમાં મોલારિટીમાં શું હતું? એક મોલ, અહીંયા શું હતું? એક તુલ્ય ભાર। તો સામાન્ય તાપમાને 1 લિટર દ્રાવણમાં પદાર્થના એક તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને એક સપ્રમાણ અથવા એક નોર્મલ દ્રાવણ કહે છે। હવે આપણે નોર્માલિટીની અંદર તુલ્ય ભાર કેવી રીતના શોધી શકાય? પહેલા આપણે સૂત્ર જોઈએ કે સપ્રમાણતા બરાબર, અહીંયા આપણે લખાય નોર્માલિટી દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં, અહીંયા આપણે એનો અણુભાર નહીં તુલ્ય ભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ VmL, અથવા આમ પણ લખાય વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ કયા એકમમાં? લીટર। તો આપણને અહીંયા સપ્રમાણતા નું સૂત્ર મળશે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ લીટરમાં। તુલ્ય ભાર કેવી રીતના શોધી શકાય એ આપણે સમજાવીએ। હવે આપણે એસિડનો તુલ્ય ભાર શોધવો છે। તો એસિડનો તુલ્ય ભાર બરાબર એસિડનો અણુભાર ભાગ્યા એસિડની બેઝિકતા। પ્રશ્ન છે એસિડની બેઝિકતા કોને કહેવાય? તો મિત્રો ધ્યાન આપજો, કોઈ પણ એસિડના આયનીકરણથી, ધારો કે આપણે H2SO4, તો H2SO4 ને આપણે પાણીમાં નાખીએ તો 2H પ્લસ સાઇન અને SO4 -2, તો આની બેઝિકતા જે રહી એ બેઝિકતા કેટલી થઈ? તો કોઈ પણ એસિડના આયનીકરણથી જેટલા H પ્લસ આયન ઉત્પન્ન થાય એ H પ્લસ આયનની સંખ્યાને કહેવાય બેઝિકતા। તો બેઝિકતા કેટલી થઈ? 2। ધારો કે આપણે જોડે HCl છે, એને આપણે પાણીમાં ઓગાળીએ તો H પ્લસ આયન અને Cl માઇનસ, તો એક H પ્લસ આયન ઉત્પન્ન થયો, માટે બેઝિકતા 1 થઈ। ધારો કે આપણે HNO3 નાઇટ્રિક એસિડને પાણીમાં ઓગાળીએ તો એની અંદર H પ્લસ આયન અને NO3 માઇનસ, એક H પ્લસ આયન ઉત્પન્ન થયો, માટે બેઝિકતા 1 થઈ। એ રીતે H3PO4 આને કહેવાય ફોસ્ફોરિક એસિડ। શું નામ થાય? ફોસ્ફોરિક એસિડ, કે જેની અંદર 3 H પ્લસ આયન ને PO4 -3, તો બેઝિકતા કેટલી થઈ? 3 થઈ। તો કોઈ પણ એસિડના આયનીકરણથી, મતલબ કોઈ પણ એસિડને આપણે પાણીમાં ઓગાળીએ તો પાણીમાં ઓગાળ્યા પછી કેટલા H પ્લસ આયન ઉત્પન્ન થાય એ H પ્લસ આયનની સંખ્યાને કહેવાય તેની બેઝિકતા। જેમ કે H2SO4 ને પાણીમાં ઓગાળીએ તો 2 H પ્લસ આયન ઉત્પન્ન થયા, તો બેઝિકતા 2 થઈ। HCl ને પાણીમાં ઓગાળીએ 1 H પ્લસ આયન ઉત્પન્ન થયો, બેઝિકતા 1 થઈ।
HNO3 ને પાણીમાં ઓગાળીએ 1 H+, ઉત્પન્ન થયો, બેઝિકતા 1 થઈ. H3PO4 ને પાણીમાં ઓગાળીએ 3 H+ ઉત્પન્ન થયા, માટે બેઝિકતા 3 થઈ. વિદ્યાર્થી મિત્રો, તમને એવું થાય સાહેબ અહીંયા એસિડમાં જેટલા હાઇડ્રોજન દેખાય છે એટલા H+ છૂટા પડ્યા, તો એટલી એની બેઝિકતા થઈ. પણ દરેક એસિડની અંદર જેટલા હાઇડ્રોજન દેખાય એટલા જ પાણીમાં H+ ઉત્પન્ન થશે એવું જરૂરી નથી. આમ તો એ બધું આપણે 12મા ધોરણની અંદર આવશે, છતાં હું તમને કેટલાક ઉદાહરણ તમને સમજાવું. H3PO3 આને કહેવાય ફોસ્ફરસ એસિડ. તો ફોસ્ફરસ એસિડને આપણે જ્યારે પાણીમાં ઓગાળીએ તો 2H+ પ્લસ HPO3 -2. તો આની જે રહી બેઝિકતા રહી એ બેઝિકતા કેટલી થઈ? 2. ઘણા એવો પ્રશ્ન થાય કે સાહેબ એ 3 હાઇડ્રોજન છે તો 2 જ H+ કેમ છૂટા પડે? તો આપણે બંધારણ 12મા ધોરણમાં આવશે, છતાં એ તમને સમજાવી દઉં થોડુંક. જો 3H તો 1, 2 અને 3. 3 ઓક્સિજન 1, 2 અને 3. તો જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા છે એ જ હાઇડ્રોજન પાણીમાં આયનીકરણથી મુક્ત થાય, એટલે કે આ 2 H+ પાણીમાં મુક્ત થશે, જે આપણને 2H+ દેખાય. પણ જે હાઇડ્રોજન ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે આ હાઇડ્રોજનનું પાણીમાં આયનીકરણથી મુક્ત થતો નથી. ખાલી આ 2 જ H+ છૂટા પડે, માટે આપણે અહીંયા 2H+ લખ્યું, પરિણામે તેની બેઝિકતા અહીંયા 2 થઈ. આગળ આપણે ફોસ્ફોરિક એસિડ હતો. જો આગળનું ઉદાહરણમાં ફોસ્ફોરિક એસિડમાં તો ફોસ્ફોરિક એસિડના બંધારણમાં જે આપણે શું હતું H3PO4. તો અહીંયા 3 H પરમાણુ જે રહ્યા એ 3 H પરમાણુ ક્યાં જોડાયેલા છે? ઓક્સિજન સાથે જોડાયેલા. માટે આપણે એનું આયનીકરણ થાય તો 3H+ પ્લસ PO4 -3, માટેની બેઝિકતા 3 થઈ. પણ ફોસ્ફરસ એસિડની અંદર આ 2 જ H+ છૂટા પડે, માટે તેની બેઝિકતા અહીંયા 2 લખાય. એ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ આપણે H3PO2. આને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ. તો હાઇપોફોસ્ફરસ એસિડને આપણે પાણીમાં ઓગાળીએ તો ખાલી 1 H+ છૂટો પડશે, H2PO2 -1. એટલે ઘણા પ્રશ્ન થાય સાહેબ અહીંયા 3 H હતા તો એક જ કેમ? તો મેં તમને આગળ સમજાવ્યું પ્રમાણે કે આનું બંધારણ આપણે દોડીએ P દ્વિબંધ O, OH, H અને H. તો મિત્રો મેં તમને અત્યારે સમજાવ્યું કે જે હાઇડ્રોજન બંધારણની અંદર ઓક્સિજન સાથે જોડાયેલો હોય એ જ હાઇડ્રોજન H+ સ્વરૂપે છૂટા પડશે. પણ જે હાઇડ્રોજન ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે આ હાઇડ્રોજન પાણીમાં
આયનીકરણથી છૂટા પડતા નથી, આનું આયનીકરણ થશે નહીં, આ H+ આયન છૂટા પડશે નહીં, ખાલી એક H+ આયન છૂટો પડશે. માટે તેની બેઝિકતા કેટલી થઈ? 1. તો મિત્રો આ રીતે કોઈ પણ એસિડના આયનીકરણથી જેટલા H+ આયન છૂટા પડે એ H+ આયનની સંખ્યાને કહેવાય તેની બેઝિકતા. જો આપણે બેઝનો તુલ્યભાર શોધવો હોય તો આગળ સમજાવ્યું આપણે બેઝનો અણુભાર છેદમાં બેઝની એસિડિકતા. એસિડ હોય તો બેઝિકતા અને બેઝ હોય તો એની એસિડિકતા. ધારો આપણે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને આપણે પાણીમાં ઓગાળીએ તો Na+ અને OH- આયન, તો આની એસિડિકતા એક OH- આયન છૂટો પડ્યો તો એસિડિકતા 1 થઈ. એ રીતે KOH હોય એને પાણીમાં ઓગાળીએ તો K+ OH- એસિડિકતા કેટલી થઈ? 1. BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો એને પાણીમાં ઓગાળીએ તો આપણે Ba+2 2 ટાઈમ OH- એસિડિકતા કેટલી થઈ? 2. ધારો કે AlOH થ્રાઇસ હોય તો એને પાણીમાં ઓગાળીએ તો Al+3 3 ટાઈમ OH- તો આની એસિડિકતા કેટલી થઈ? 3. તો આ રીતે કોઈ પણ બેઝના આયનીકરણથી એટલે પાણીમાં ઓગાળવાથી જેટલા OH- આયન ઉત્પન્ન થાય એ OH- આયનની સંખ્યાને કહેવાય એસિડિકતા. તો આ રીતે મિત્રો કોઈ પણ એસિડ અને બેઝનો તુલ્યભાર શોધી શકાય. અને એ તુલ્યભારનો ઉપયોગ કરી આપણે સૂત્ર લખ્યું હતું કે સપ્રમાણતા બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં એનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. તો વજન તમને પરીક્ષામાં આપેલું હશે. અણુભાર ઉપરથી તુલ્યભાર શોધી શકાય. કેવી રીતના? તો બેઝનો તુલ્યભાર હોય તો અણુભાર છેદમાં એસિડિકતા. એસિડિકતા આ રીતે નક્કી કરી શકાય. દ્રાવણનું કદ આપણને આપેલું હશે, એના ઉપરથી સપ્રમાણતા મળે, જેનું બીજું નામ શું કહેવાય? નોર્માલિટી. તો આ રીતે આજે આપણે બે રીત તમને સમજાવી. એક સપ્રમાણતા અને બીજી કઈ? મોલારિટી. હવે આપણે સપ્રમાણતા અને મોલારિટી વચ્ચે સંબંધ દર્શાવતું આપણે સૂત્ર તારવીએ. ધ્યાન આપજો મિત્રો. આપણે સપ્રમાણતા બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં એનો તુલ્યભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ કયા એકમમાં? લીટરમાં. તો મિત્રો આવું લખાય કે સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર બરાબર વજન ગ્રામમાં ગુણ્યા છેદની અંદર તુલ્યભાર દ્રાવણનું કદ અહીંયા લીટરમાં. તો આના ઉપરથી આપણે સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર બરાબર વજન છેદમાં દ્રાવણનું કદ લીટરમાં સમીકરણ નંબર 1 આપી દઈએ આપણે. હવે આપણે બીજી રીત તમને સમજાવી કે મોલારિટી બરાબર વજન છેદમાં
અણુભાર ગુણ્યા 1 દ્રાવણનું કદ કયા એકમમાં? લીટરમાં. માટે લખાય મોલારિટી ગુણ્યા અણુભાર બરાબર વજન છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. સમીકરણ નંબર 2. મિત્રો આપણે સમીકરણ 1 સમીકરણ 2 ને સરખાવી તો આવું લખાય કે સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર બરાબર મોલારિટી ગુણ્યા અણુભાર. લખાય કે નહીં? તો સપ્રમાણતા બરાબર અણુભાર છેદમાં તુલ્યભાર ગુણ્યા મોલારિટી થાય કે નહીં? તો સપ્રમાણતા એને લખીએ કેપિટલ N બરાબર અણુભાર ભાગ્યા તુલ્યભાર સ્મોલ n ગુણ્યા મોલારિટી એટલે કેપિટલ M. જે N બરાબર એસિડિકતા અથવા બેઝિકતા. મિત્રો ધ્યાન આપજો, તમને કોઈ દાખલામાં નોર્માલિટી આપેલી હોય અને મોલારિટી શોધવી હોય અથવા મોલારિટી આપેલી હોય નોર્માલિટી શોધવી હોય તો ડાયરેક્ટ સૂત્ર કેપિટલ N બરાબર સ્મોલ n ગુણ્યા મોલારિટી, જ્યાં સ્મોલ n ને એસિડિકતા કહેવાય અથવા બેઝિકતા કહેવાય. એટલે ધારો કે તમને H2SO4 તો n બરાબર કેટલા થાય? 2. કારણ કે એસિડની બેઝિકતા H2SO4 માંથી 2H+ આયન છૂટા પડે એટલે n બરાબર 2 થયા. ઘણા થતા કેવી રીતના? તો ધ્યાન આપો, આપણે તુલ્યભાર બરાબર લખાયું મેં તમને અણુભાર છેદની અંદર તેની બેઝિકતા. આવી ગયું સૂત્ર આપણે આગળ. એસિડનો તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા બેઝિકતા. માટે બેઝિકતા બરાબર શું લખાય? છેદની અંદર તુલ્યભાર થયો એટલે અણુભાર છેદમાં તુલ્યભાર કઈ સંજ્ઞા લખી? સ્મોલ n, જેને બેઝિકતા કહેવાય અથવા શું કહેવાય? એસિડિકતા. એસિડ હોય તો બેઝિકતા અને બેઝ હોય તો એસિડિકતા. એસિડિકતા બેઝિકતા કેવી રીતના નક્કી થાય મેં તમને આગળ સમજાવી દીધું. તો H2SO4 ના આયનીકરણથી 2H+ આયન છૂટા પડ્યા માટેની બેઝિકતા કેટલી થઈ? 2 થઈ. ધારો કે HCl હોય તો n બરાબર 1 થાય. H3PO4 હોય તો n બરાબર 3 થાય. H3PO3 હોય તો n બરાબર 2 થાય. H3PO2 હોય તો n બરાબર કેટલા થાય? 1 થાય. ધારો કે આપણને બેઝ આપેલો હોય BaOH ટ્વાઇસ તો n બરાબર કેટલા થાય? 2. કે BaOH ટ્વાઇસને પાણીમાં ઓગાળતા 2 OH- આયન ઉત્પન્ન થાય એટલે તેની એસિડિકતા જે રહી એસિડિકતા 2 થઈ. ટૂંકમાં આ રીતે સપ્રમાણતા અને મોલારિટી વચ્ચે સંબંધ તારવી શકાય. ફરી ધ્યાન આપો, આપણે આગળ સૂત્ર સમજાવી તમને કે સપ્રમાણતા બરાબર વજન છેદમાં તુલ્યભાર ગુણ્યા V દ્રાવણનું કદ 1/V દ્રાવણનું કદ લીટરમાં. તો સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર બરાબર વજન છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. એ રીતે આના ઉપરથી સૂત્ર મળ્યું મોલારિટી ગુણ્યા અણુભાર બરાબર વજન છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈએ તો સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર
બરાબર મોલારિટી ગુણ્યા અણુભાર. પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? તો સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર, મોલારિટી ગુણ્યા અણુભાર. તો સપ્રમાણતા બરાબર અણુભાર છેદમાં તુલ્યભાર ગુણ્યા મોલારિટી. સપ્રમાણતા સંજ્ઞા કેપિટલ એન, અણુભાર છેદમાં તુલ્યભાર જેને લખીએ આપણે સ્મોલ એન ગુણ્યા મોલારિટી. સ્મોલ એન ને કહેવાય એસિડિકતા અથવા બેઝિકતા. કેવી રીતના? તો આપણે આગળ તમને સમજાવી તુલ્યભાર કોઈ પણ શોધવો હોય, જેમ કે આપણે એસિડનો તુલ્યભાર શોધવો જ છે, એસિડનો તુલ્યભાર બરાબર એસિડનો અણુભાર છેદમાં એસિડની બેઝિકતા. તો બેઝિકતા બરાબર શું થયા? અણુભાર છેદમાં તુલ્યભાર, જેને આપણે સ્મોલ એન તરીકે દર્શાવીએ. બેઝિકતા કેવી રીતે નક્કી થાય? તો કોઈ પણ એસિડને પાણીમાં ઓગાળતા છૂટા પડતા H+ આયનની સંખ્યા. H2SO4 હોય તો 2 H+ આયન છૂટા પડે, HCl હોય તો 1 H+ આયન છૂટા પડે, H3PO4 હોય તો 3 H+ આયન છૂટા પડે, H3PO3 નામ શું થાય? ફોસ્ફરસ એસિડ. આગળ સમજાવ્યું 2 H+ આયન છૂટા પડે, H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ 1 H+ આયન છૂટો થાય. તો આ રીતે તેની બેઝિકતા નક્કી થાય. અને બેઝ હોય તો એસિડિકતા નક્કી થાય. BaOH ટ્વાઇસ 2 OH- આયન છૂટા પડે, માટે N બરાબર 2 થાય. તો આ રીતે આજે આપણે બે રીત તમને સમજાવી, એક મોલારિટી અને એક સપ્રમાણતા.